નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ રેખાની વાતોમાં એક નવી વાર્તા સાથે। મિત્રો, વાતો ચાલુ થાય ત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। તો ચાલો મિત્રો, આપણે વાત ચાલુ કરીએ। મારી પડોશન ખૂબ જ સુંદર અને યુવાન હતી અને તેની યુવાન પુત્રીને અમારા ઘરે છોડી ગઈ હતી। તેના કામ માટે બીજા શહેરમાં જવું હતું તો છોકરી ખૂબ જ સુંદર હતી। તેને જોઈને મારા ઈરાદા બગડી ગયા। એ રાતે મારી પત્ની બીમાર પડી અને તે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી। મોકો જોઈને હું ઘરે આવ્યો અને તેને મારા રૂમમાં લઈ ગયો, પણ આ જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગયા કે મારી સામે તો છોકરીએ। હવે સાંભળો મારી વાત, મારા જ મોઢેથી તો શરૂ કરી। અમારી પાડોશન અમારા ઘરની પાછળની ગલીમાં રહેતી હતી અને મારી પત્ની સાથે સારો સંબંધ હતો। એક દિવસ તેને કોઈ કામને લીધે બીજા શહેર જવું પડતું, તેથી તેની પુત્રીને અમારા ઘરે છોડી દીધી। તેની પુત્રી ખૂબ જ સુંદર હતી, તેનો રંગ ખૂબ જ સફેદ હતો। તેને જોઈ હું વિચારતો કે કોઈ ગરીબ વ્યક્તિને સુંદરતા મળે તે ખૂબ જ ભાગ્યશાળી બાબત છે। તે સુંદરતા જોઈને હું સાવ પાગલ થઈ ગયો। એક રાતે મેં મારી પત્નીને દૂધના ગ્લાસમાં ઊંઘની ગોળીને ભેળવીને દૂધનો ગ્લાસ પીવડાવ્યો, જે પીધા પછી તે ઊંઘ ઉડી ગઈ અને હું મોકો જોઈ છોકરીના રૂમમાં આવ્યો। પછી તો છોકરી સાથે મેં જે કર્યું। એક સુંદર સ્ત્રી હંમેશા પુરુષની કમજોરી હોય છે, તેથી ઈચ્છવા ન છતાં તેની તરફ ચાલ્યો જાય છે, અને સુંદર છોકરીની તો વાત જ અલગ હોય છે। જોઈ પુરુષ પોતે તેની તરફ ચાલ્યો જાય છે। મારી સાથે પણ એવું જ થયું। મારી પડોશન બીજા શહેરમાં જવાનું થયું અને તેની છોકરીનું સ્કૂલમાં પેપર ચાલી રહ્યા હતા, તેથી જતી વખતે તેની છોકરીને મારી પત્ની પાસે છોડી ગઈ। તેની 16 વર્ષની દીકરી, જેનું નામ કલ્પના હતું, તેને જોઈને મારી અંદર કંઈક હલચલન થવા લાગી। જ્યારે પણ હું ઘરે આવતા ત્યારે તે મારી પાછળ હોતી, ક્યારેક તે મને પાણી આપતી તો ક્યારેક મારી પાસે બેસીને વાતો કરતી। આ વર્તન મને ખૂબ જ પરેશાન કર્યો, તેથી તે મને મેળવવા માટે હું પ્રયાસ કરવા લાગ્યો। તેને આવ્યાને ફક્ત હજુ એક જ દિવસ થયો હતો। તેને મને કાકા કાકા કહીને ક્યારેય થાકી ન હતી, જાણે કે તે કેટલા સમયથી અમારા ઘરે રહે છે, પણ તેને મારા ઘરમાં ખૂબ જ પ્રેમથી રાખી હતી। તેની સુંદરતાએ મને પાગલ કરી દીધો હતો। આટલી સુંદર છોકરી પહેલાં ક્યારેય જોઈ ન હતી। સુંદર હોવા ઉપરાંત ખૂબ જ હોશિયાર છોકરી હતી। તેની આવતાની સાથે જ મારા આખા ઘરની સંભાળી લીધું હતું। મારા આખા ઘરમાં મારા અને મારી પત્ની સિવાય બીજું કોઈ ન હતું। મારી પત્નીને પણ તેની આવવાથી ખુશી હતી, કારણ કે તેને પણ કોઈનો સાથ મળી ગયો હતો અને તે બંને સાથે મળીને ઘરનું કામ ખૂબ જ સરળતાથી કરી લેતી હતી। પણ મારું સંપૂર્ણ ધ્યાન કલ્પનાની સુંદર પર હતું। એક દિવસ મેં કલ્પનાને ચા લાવવામાં કહ્યું તો વહેલી ઉઠી અને ચા બનાવવા લાગી। મારી પત્ની છત પર ગઈ હતી ત્યારે મેં તકનો લાભ લઈ અને તેને મારી પાસે બેસાડીને તેને જોવા લાગ્યો। તેની સુંદરમાં પાગલ થઈ ગયો હતો અને તે પણ મારી સામે જોઈ રહી હતી। પણ મેં આ રીતે વ્યક્ત કર્યું કે હું આજે સાંજે તે આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જઈશ। આ સાંભળીને તે ખુશ થવા લાગી। મેં તેના હાથ પકડ્યો હતો, જાણ્યો હતો કે અમારી પાડોશી બહુ ગરીબ અને વિધવા સ્ત્રી છે અને આ લોકો જિંદગીમાં નાની નાની વસ્તુઓ માટે પણ તડપે છે। હું આ વાતનો લાભ લેવા માંગતો હતો। તે થોડી ઉઠીને ચાલી ગઈ હતી। મને પણ શાંતિનો શ્વાસ લીધો હતો। કલ્પનાને લીલો સૂટ પહેરી મારી પત્નીને હાથ પકડીને તે કામમાં મદદ કરી રહી હતી। મારી પત્ની કરતાં વધુ સુંદર લાગતી રહી હતી અને હું તેને છુપી રીતે જોઈ રહ્યો હતો। ક્યારેક તો તેણે પણ મારી સામે જોઈને હસતી હતી। મારી પત્ની રસોઈ બનાવવામાં વ્યસ્ત હતી। એક દિવસમાં મારી પત્નીની તબિયત ખરાબ થઈ ગઈ હતી। તે હોસ્પિટલમાં લઈ ગયો, પણ ત્યારે તો જઈ મને ખબર પડી કે તે
બીમારી છે, તેની હોસ્પિટલમાં દાખલ કરવી પડશે. પણ હું થોડા ખુશ પણ હતો કે મને થોડા સમય કલ્પના સાથે વિતાવવાનો પણ મળશે. પણ ડૉક્ટરે મને હોસ્પિટલમાંથી ઘરે આવવા ના દીધો અને મારી બધી ઈચ્છાદારો બરાબર થઈ ગઈ. પણ જ્યારે બીજી સવારે હું નાસ્તો કરવા ઘરે ગયો તો બહુ નરમી સાથે મારું સ્વાગત કર્યું અને કિચનમાં જઈ નાસ્તો બનાવવાનો લાગી. તે ગળામાં દુપટ્ટા વિના મારી આસપાસ ફરી રહી હતી. તે વારંવાર મારી નજીક આવી રહી હતી અને મેં તે કપડાં કંઈક એવા પહેર્યા હતા જેથી તેનું આખું ફિગર સારું લાગી રહ્યું હતું. પછી તે મારી પાસે આવીને પૂછવા લાગી કે શું હું માસીને કબાટ ખોલી જોઈ શકું છું. મેં કહ્યું, તેમ પૂછવાનું શું છે? તે મારી માસી છે તો તું તેના કબાટ ખોલી શકશે. અને પછી તેને એક અદાથી મારી સામે જોયું અને કહ્યું, તો ચાવી આપો ને. મેં પણ જલ્દીથી ચાવી કાઢીને આપી. પછી તેને કબાટ ખોલી તેની માસીની એક વસ્તુઓ કાઢી જોવા લાગી. તેની માસીના બધા સૂટ કાઢ્યા અને બંને બતાવવાને પૂછ્યું કે તેથી સૌથી વધુ કયો સૂટ સુંદર છે. મેં વાદળી સૂટ પર મારો હાથ મૂક્યો અને કહ્યું કે આ તારી માસી પર બહુ સુંદર લાગે છે. હા સાંભળીને તે સૂટ ઉપાડ્યો અને રૂમની બહાર નીકળી ગઈ. તે પાછી આવી તો હું તેને જોઈને ચોંકી ગયો. તો સૂટમાં તેની માસીથી પણ વધુ સુંદર અને આકર્ષક લાગી રહી હતી. હું પણ માની શક્યો ન હતો કે 16 વર્ષની ઉંમરે કોઈ છોકરી આટલી સુંદર હોઈ તો શકે છે ને. સુંદરતામાં 4 ચાંદ લગાવી રહી હતી અને હું તેની તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે મારા ફોન વાગવા લાગ્યો અને મેં ફોન ઉપાડ્યો તો ડૉક્ટરને મને તાત્કાલિક હોસ્પિટલમાં આવવાનું કહ્યું. તેઓ પહોંચ્યો પછી મને ખબર પડી કે મારી પત્ની તબિયત પહેલાં કરતાં વધુ ખરાબ થઈ ગઈ છે. આ સાંભળતાની સાથે જ મારી હાલત ખરાબ થઈ ગઈ અને ડૉક્ટર તેને ઇલાજ કરવામાં તમામ પ્રયાસ શરૂ કર્યા. સાંજ થતાં તેની તબિયત સારી થઈ ગઈ. ડૉક્ટરે તેને રજા આપી અને હું તેને લઈ ઘરે આવવામાં મારી પત્નીને જોઈને કલ્પનાનું મોઢું પડી ગયું. તેને બહુ નજીકથી મારી સામે જોયું અને તે રૂમમાં ચાલી ગઈ. હું મારી પત્નીને રૂમમાં લાવ્યો અને તે સુવડાવી. હું થોડા ચિંતિત હતો. મેં કલ્પનાને તેની માસી પાસે જતી જોઈ. હું જાણતો હતો કે તેની માસી સાથે કોઈ એવી વાત નહીં કરે. હું ખૂબ જ ખુશ હતો. કલ્પના સાથે વીતેલા પલો મને ખૂબ જ ખુશી આપી રહ્યા હતા. પણ એ પછી મારી સાથે જે કંઈ થયું તેને મારા પગ નીચેથી જમીન નીકળી ગયું હતું અને મારી પત્ની લાંબા સમયમાં ઘરમાં રહેતા હતા. અમે મારી પડોશી સરોજ એમના ઘણા વર્ષોથી ઓળખતી હતી કે એક ગરીબી વિધવા હતી. મારી પત્ની તેમને મદદ કરવા માટે હંમેશા પૈસા આપતી. પરંતુ મેં મારી પત્નીને કહ્યું કે હું તેને ક્યાં સુધી મદદ કરીશ કારણ કે તેની સમસ્યાઓ અંત આવતા જ હતો. ત્યારથી મારી પત્ની કહેતી કે તમારી પાસે બધું જ છે, તમે જો તેની થોડી મદદ કરશો તો શું જશે. હું મોજી માણસ હતો. મને તે વિધવાન સ્ત્રી હતી, અનાથ છોકરી પ્રત્યે કોઈ સહાનુભૂતિ ન હતી. પછી અમારી પડોશણી તેની 16 વર્ષની દીકરી કલ્પના સાથે મજબૂરીમાં અમારે ઘરે આવ્યા. તેમની તબિયત ખૂબ જ ખરાબ હતી. તેને થોડો પૈસાની જરૂર હતી જેથી તે સારવાર કરાવી શકે. પરંતુ મેં મારી પત્નીને આ વાત પર ઠપકો આપ્યો કે આવા ગરીબીને માથે ચડાવ્યા છે, તેથી જ્યારે ઈચ્છા થાય ત્યારે ઘરે આવી જાય છે અને કોઈ આશ્રમ નથી ખોલાય. તેની મારી પત્ની પાસે જે થોડા પૈસા હતા તે સરોજે તે આપી દીધા. પણ એક દિવસ પછી સરોજ અમારા ઘરે ના આવી અને મને શાંતિ મળી ગઈ. પણ મને ખબર હતી કે એક દિવસ મને આની શું સજા મળશે. મેં મારા પોતાના હાથે મારી પોતાની ખબર ખોદી નાખી. સમય કલ્પના 16 વર્ષની છોકરી હતી. તેની મારી બધી વાત સાંભળી અને તે પછી તેની માતાએ ક્યારેક મારા ઘરે પૈસા માંગવા ન આવવાની દીધી. તેની નાની ઉંમર પણ ઘણી સમજદાર હતી કારણ કે તેની ઉપર પિતાનો પડછાયો ન હતો. જ્યારે મેં મારી પત્ની પાસે કલ્પના માતા વિશે કડવા શબ્દો બોલ્યા તો તેને દરેક શબ્દ સાંભળ્યા અને તેને મગજમાં બધા શબ્દો બસી ગયા. તે મને એટલી નફરત કરતી હતી કે મને ગમે તે ભોગ
ભાગે તેના બદલાનું નિશાન બનાવવાના માંગતી હતી, પણ કલ્પના તેની સુંદરતાને બતાવી મને વારંવાર આકર્ષિત કરતી હતી, જેથી હું મારી મયદા પારકર તે મારા ગંદા ઇરાદા વિશે સારી રીતે જણાવતી હતી કે તેના ફાયદા ઉઠાવે તેણે પોતાના જાતને મારી સામે રજૂ કરી. રાત પડતાં જ મેં મારી પત્નીના દૂધના ગ્લાસમાં ઊંઘની ગોળી ભેળવી, અને કારણ કે હું કલ્પના સાથે આખી રાત વિતાવવાનું નક્કી કર્યું હતું. થોડી વારમાં પછી મારી પત્ની ગાઢ નિંદામાં સરી પડી અને હું કલ્પનાના રૂમમાં ગયો. મને જોઈને તેના ચહેરા પર સ્મિત ફેલાઈ ગઈ હતી. તેની નજીક ગયો તો તે ડગલા પાછળ હટી ગઈ. હું મારી મર્યાદા ઓળખીને આગળ વધવા લાગ્યો અને પોતાના બચાવવા માટે મહેરબાની કરવા લાગી. તેને હાથ અને પગના ખસેડવાનું શરૂ કર્યું અને જાણે તો મારાથી આઝાદ થવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ મેં તેને હાંસલી કર્યા અને જ્યારે હું રૂમમાંથી બહાર નીકળી ગયો લાગ્યો ત્યારે કોમલે ટેબલ પર પડેલો મોબાઈલ ઉપાડ અને મને દેખાડ્યો, અને આ જોઈ મારા હોશ ઉડી ગયા. તેને મોબાઈલમાં મારી આખી વિડીયો બની ગઈ હતી. તેમાં એવું લાગી રહ્યું હતું કે મેં તેની સાથે કોઈ જબરજસ્તી કરી છે. તેમાં એવું લાગી રહ્યું હતું કે પોતાના બચાવવામાં નકામા કોશિશ કરે છે. હેરાનગતિથી કલ્પના તરફ જોયું તો તે હસતા કહેવા લાગી કે આ વિડીયો આ મોબાઈલમાં નહીં પણ તેની માના મોબાઈલમાં પણ પહોંચી ગયો છે, અને જો મારી પત્ની સામે મારું સન્માન જાળવવાનું હોય તો હું પોતે તેની મદદ કરીશ. તે બચુ નફરત સાથે કહેતી હતી કે એક અનાથ બાળકીને મદદ કરવામાં તારો જીવ નીકળી રહ્યો હતો અને એક અનાથ છોકરીને તું હાસિલ કરવા માંગતો હતો. કલ્પનાની વાત સાંભળી હું હેરાન થઈ ગયો. તે એક જ યોજના બનાવી કે ઘરમાં આવી હતી. આ સાંભળીને હું હેરાન રહી ગયો. કલ્પના કહેતી હતી કે કોઈ મહિલાને ખુશીથી પોતાના ઇજ્જતનો સોદો નથી કરતી, પણ તેના સંજોગે તેનું આવું કરવા મજબૂર કરેલા. કલ્પના કહેવા લાગી કે જ્યારે તેને ઘરે કંઈ ખાવા માટે નહોતું હોતું તો અમે એક ટાઈમ રોટી માટે પણ તરસતા હતા અને અમે તેને મદદ કરવાના સ્પષ્ટ ના પાડી દીધી. જ્યારે મારી પાસે પૈસાની કોઈ કમી ન હતી, પણ હવે જ્યારે તને મારી શરીરની જરૂર છે ત્યારે તમે પાણીના જેમ મારા પર તમારા પૈસા ખર્ચવા માટે પણ તૈયાર છો. હવે તમારું શું કરવું છે સાંભળો. તમે દર મહિને મારા ઘરના ખર્ચમાં સંપૂર્ણમાં ઉપાડશો નહીં તો હું તારી પત્નીને આ વિડીયો બતાવીશ ને તારા પર રેપ પણ કરીશ. આ સાંભળી મારા જીવ નીકળી ગયા, કારણ કે હું કલ્પના પણ કરી શકતો ન હતો કે મારી પત્ની આ વિશે ક્યારે જાણ્યા થાય. તેથી મેં કહ્યું કે દર મહિને સંપૂર્ણ મદદ કરીશ, પણ કલ્પનાને પછી મારી સામે શરત મૂકી કે સાંભળી મારું મગજ બંધ થઈ ગયું કે કહ્યું કે મારા બીજા ફ્લેટમાં મારે તેના નામે કરવો છે પડોશણ. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગયા અને હું મારા રૂમમાં ચાલ્યો ગયો. બીજા દિવસે સવારે કલ્પનાની માતા કલ્પનાનો પોતાની સાથે લઈ ગઈ અને કલ્પના જતા સમયે મને ધમકી આપી ગઈ કે મારે તે ખર્ચ ઉપાડવા પડે છે અને એક અઠવાડિયામાં જો મેં આ ફ્લેટમાં તેના નામે કર્યો તો તે મારા ગુનામાં પરથી પડોશણ હટાવી દેશે. હું મનમાં જ તેની વાત માનવા પર મજબૂર થઈ ગયો હતો. થોડા દિવસમાં મેં તેના નામ ફ્લેટ કરી દીધો. હું છોકરીને ખૂબ જ સાદી અને નિશાસ અને અનાથ છોકરી સમજતો હતો, અને આ બધું સમજીને મેં મારી હદ પાર કરી દીધી. તે તો ખૂબ જ હોશિયાર નીકળી. જમાનામાં આપણા જેવા લોકો ગરીબ અને અનાથ છોકરીઓને સ્પષ્ટ નથી કરતા, મદદ પણ નથી કરતા. તે આપોઆપ આવીને બની જાય છે. અને એટલું જ નહીં પણ આપણા જેવા પુરુષો જો તો તવાયફ બનાવે છે. કલ્પના પણ તવાયફની જેમ પોતાની જાતને ઉપાય કરી અને રહી હતી, અને આમ તે નિર્દોષ છોકરીને કોઈ ભૂલે હતી. તે મુશ્કેલીમાં એવી જગ્યાએ પહોંચી ગઈ હતી કે જ્યાં તેને પોતાની ઇજ્જતની પર પરવા ન કરી. એક સમય ક્યાં હું આ અનાથ છોકરીને 2 સમયનું ભોજન આપવામાં પણ બોલી રહ્યો હતો, અને હવે
હું તેના ઘરના તમામ ખર્ચા ઉઠાવ્યા મજબૂર છું. કલ્પના જેવી છોકરીઓ એક ટાઈમની રોટલી માટે આ કરવામાં મજબૂર છે તો પણ તેની એક ટાઈમની રોટલી નસીબ નથી કે કલ્પના સાથે કહ્યું કે એક બહુ મોટો જુલમ હતો. મને આખી જિંદગી આ વાતનો પસ્તાવો રહેવામાં હતો. મારા ભગવાન પાસે ઘણી વખત હાથ જોડીને માફી માગી હતી. દિવસ પછી હું જ્યારે પણ કલ્પનાના જોતો ત્યારે હું મારી આંખો નીચી કરી લેતો, કારણ કે હું જાણતો હતો કે તેના લાયક નથી, કારણ કે મેં તેને મારી હવસનો શિકાર બનાવ્યો છે. અને તમે લોકો પણ તમારી આસપાસ અનાથ બાળકોનું ધ્યાન રાખ, તેમની સાથે સહાનુભૂતિ દર્શાવવામાં પ્રયાસ કરવાનું શરૂ કર્યો. તો મિત્રો, તમને કેવી લાગી વાર્તા કોમેન્ટ કરી જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.